अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આજે આપણે જે જોવા માંગીએ છીએ એનું આપણે એક્ઝામ્પલ પહેલાં જોઈએ અને એ છે એજેક્સનું બલૂન પોપઅપ કંટ્રોલ। એજેક્સનું બલૂન પોપઅપ કંટ્રોલ એટલે કે જો તમને હું અહીંયા નીચે બતાવું કે આ રીતના કોઈ પણ ટેક્સ્ટ બોક્સની ઉપર કર્સર લાવીએ ત્યારે આપણને આવી રીતે પોપઅપ થઈ એટલે કોઈ ઇમેજ બતાવવામાં આવે, કોઈ મેસેજ બતાવવામાં આવે વગેરે આપણે લાવવું હોય તો આપણે બલૂન પોપઅપ કંટ્રોલ વાપરીએ છીએ। હવે આ બલૂન પોપઅપ કંટ્રોલ વાપરવા માટેનું આ એક્ઝામ્પલ છે 26 નંબરનું। તો એની અંદર આપણે પહેલા સ્ટેપની અંદર કહેવામાં આવ્યું છે કે ક્રિએટ માય બલૂન પીએનજી એન્ડ સ્ટોપ પીએનજી ઇમેજ ઇન ફોટોશોપ લાઇક સોફ્ટવેર। હવે આપણે પહેલાં બે ઇમેજ બનાવવી પડશે। તો હું જો તમને વિઝ્યુઅલ સ્ટુડિયો સાથે ચાલુ કરીને બતાવું તો વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર તમે જોશો તો આ ઇમેજીસ ફોલ્ડર છે અને એ ઇમેજીસ ફોલ્ડરમાં મેં ઓલરેડી કોપી કરીને રાખેલું છે। આ એક માય બલૂન છે, અહીંયા તમને દેખાય છે, અને અહીંયા સ્ટોપ નામ। તો આવી બે જે ઇમેજ છે એ આપણે ક્રિએટ કરવાની જરૂર પડશે। સાથે સાથે તમને વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર પણ બતાવું કે વિન્ડોઝ એક્સપ્લોરરની અંદર આ જે એક્ઝામ્પલ ફોલ્ડર મેં તમને સાથે આપેલું છે એ એક્ઝામ્પલ ફોલ્ડરની અંદર વેબ સીએસની અંદર ઇમેજની અંદર બધી ઇમેજ છે જ, તો એ તમે ત્યાંથી લઈને વાપરી શકો। હવે ઇમેજની અંદર તમે જોશો તો આ બે ઇમેજ આપણને જોવા મળે છે। હવે આ પહેલી ઇમેજ 50 પિક્સેલ બાય 50 પિક્સેલની છે અને આ રીતની ઇમેજ છે, અને બીજી જે ઇમેજ છે એ 300 બાય 216ની ઇમેજ છે। તો તમે ગૂગલ વગેરેમાં સર્ચ કરીને ઇન્ટરનેટથી પણ આ ટાઈપની જે ઇમેજ છે એ ડાઉનલોડ કરીને નાની એને બનાવીને મૂકી શકો, જેનું એક્સટેન્શન અત્યારે તમે જોશો તો પીએનજી ફાઇલ છે, જેપીજે ફાઇલ કે પીએનજી ફાઇલની અંદર તમે મૂકી શકો છો। તો પીએનજી ફાઇલ એટલે કે પિંગ ફાઇલની અંદર છે એ મેં અહીંયા કોપી કરેલી છે, એ મેં તમને બતાવ્યું। તો હવે આને આપણે ક્લોઝ કરી દઈશું, એટલે અહીંયા ઓલરેડી આપણી પાસે છે જ, એટલે આપણે આ ફોલ્ડરને પણ બંધ કરી દઈશું। જો તમારી પાસે ના હોય તો તમારે પહેલાં આ જે ઇમેજીસ ફોલ્ડર છે એમાં કોપી કરી દેવાની રહેશે અને ત્યાર પછી એને રિફ્રેશ પણ કરી દેવાનું રહેશે। એકવાર તમે રિફ્રેશ કરી દેશો એટલે તમારે અહીંયા બતાવતું થઈ જશે। એટલે પહેલું સ્ટેપ આપણે કરી દીધેલું છે કે આપણે ઓલરેડી ફોટોશોપ જેવા સોફ્ટવેરની અંદર બે ઇમેજ બનાવી અને અહીંયા લઈ લીધેલી છે। ત્યાર પછી વેબ સીએસ ઇમેજીસ ફોલ્ડરની અંદર ઓલરેડી કોપી કરી દીધેલું છે। ત્રીજું પણ આપણું સ્ટેપ ઓલરેડી થઈ ચૂકેલું છે કે આપણી વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર વેબ સીએસ નામની વેબસાઇટ છે એ ઓલરેડી ખોલેલી જ છે। ત્યાર પછી આપણે એની ઉપર રાઈટ સાઈડ બટન ક્લિક આપીશું અને એક વેબ પેજ બનાવીશું। તો આ જે વેબ સીએસ નામનો વિકલ્પ છે એની પર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કર્યું, આપણે એડમાં ગયા અને અહીંયા વેબ ફોર્મ પર ક્લિક આપીશું અને અહીંયા આપણે લખીશું EX26 અને ઓકે પર ક્લિક આપીશું, એટલે 26 નંબરનું પેજ આપણને મળી જશે। હવે 26 નંબરના પેજની અંદર પહેલાં આપણે હેડ ટેગની અંદર આપણું જે CSS છે એ લખવાનું છે। હવે હું તમને બતાવી દઉં કે કઈ જગ્યાએ લખવું, ત્યાર પછી હું આને લખીશ જ્યારે હું વિડીયો બંધ કરી અને આ બધી બાબતો ટાઈપ કરી દઈશ। અત્યારે આપણે ટાઈપ કરવામાં સમય નથી બગાડતા, પણ કઈ જગ્યાએ આ 5 નંબરનું સ્ટેપ કરવાનું છે એ હું તમને બતાવી દઉં। તમે જો અહીંયા જોશો તો આ હેડ ટેગ છે, એની અંદર આ ટાઇટલ ટેગ છે, ટાઇટલ ટેગની નીચે પણ લઈ શકું અને એની ઉપર પણ લઈ શકાય। જનરલી નીચે આવતું હોય એટલે ટાઇટલ ટેગની નીચે આપણે અહીંયા એન્ટર આપી અને અહીંયા આપણે આ જે આખું સ્ટાઇલ ટેગ છે એ સ્ટાઇલ ટેગ આપણે લખવાનું છે। સ્ટાઇલથી શરૂ થાય છે અને સ્લેશ સ્ટાઇલ પર પૂરું થાય છે। હવે આ સ્ટાઇલ જે છે આપણે CSSથી બનાવેલી છે। હવે જો તમે મારા CSSના વિડીયો જોયા હશે તો તમને આ ખ્યાલ હશે કે આ આપણે શું કરેલું છે। આપણે એની પછીથી ચર્ચા કરીએ છીએ, પણ એ અહીંયા આપણે લખવાનું છે, આપણે યાદ રાખીએ। ત્યાર પછી છઠ્ઠા સ્ટેપની અંદર આપણે આવી જઈએ અને એને કરવા માટે આપણે ડિઝાઇન વ્યૂની અંદર જતા રહીશું। અહીંયા આપણે આવી જઈશું, અહીંયા આપણે કહેવામાં આવ્યું છે કે એક લેબલ એડ કરવાનું છે, એક HTML ટેબલ, 2 કોલમ અને 3 રોનું એડ કરવાનું છે। તો આપણે પહેલાં આ કરીએ, એટલે આપણે અહીંયા કર્સર રાખીશું, એક લેબલ લઈશું, એજેક્સ ટૂલકીઝ ચાલુ છે એને આપણે બંધ કરી દઈશું અને સ્ટાન્ડર્ડને આપણે ચાલુ કરી દઈશું। એની અંદર આપણે લેબલની ઉપર ડબલ ક્લિક આપીશું એટલે કર્સર જ્યાં હતું ત્યાં લેબલ આવી જશે। ત્યાર પછી એન્ટર આપી અને આપણે એક HTML ટેબલ લેવું છે અને HTML ટેબલ તમને ખબર છે કે HTML ટેબની અંદર હશે, એટલે એ ટેબ ઓપન કરી અને HTML ટેબલ આપણે લઈ લીધું। અહીંયા ટેબલ આવી ગયું, પણ આ ટેબલ અને બંધ કરી દઈએ। હવે જો આપણે ટેબલ જોઈશું તો 3 રો 3 કોલમનું હશે, પણ આપણને
બે જ કોલમ જોઈએ છે એટલે પહેલાં ક્લિક આપીને આપણે બધું સિલેક્શન છે કાઢી નાખીશું. ત્યાર પછી આપણે કર્સર અહીં લાવીશું. આવી રીતે બ્લેક એરો થાય એટલે આપણે એક ક્લિક કરીશું એટલે આખું આપણને કોલમ સિલેક્ટ થઈ ગયેલું જોવા મળશે. પછી એક કોલમની ઉપર આપણે આ રીતે માઉસ કર્સર લાવી દઈશું. માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયાથી આપણે એને ડિલીટ કરી દઈશું. ડિલીટ કરીશું તો ફક્ત ડેટા ડિલીટ થશે, એટલે આપણે ડેટા નથી ડિલીટ કરવો, એટલે આપણે એને ફરી પાછું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીએ અને કટ કરી દઈશું. જેવું કટ કરી દઈશું તમને જોવા મળશે કે હવે ફક્ત આપણી પાસે 2 જ કોલમ રહ્યા અને 3 રો આપણી પાસે છે. તો એ આપણે મળી ગયું. હવે કીધું છે આપણે કે ઇનસાઇડ HTML ટેબલ એડ 3 લેબલ એન્ડ 3 ટેક્સ્ટ બોક્સ. તો આપણે આ રીતે એડ કરવાના છે. 1, 2 અને 3 ટેબલ છે અને 1, 2 અને 3 ટેક્સ્ટ બોક્સ છે. તો એ આપણે એડ કરી દઈએ એટલે આપણે પહેલા ખાનામાં કર્સર મૂકીશું. સ્ટાન્ડર્ડમાં આપણે જતા રહીએ અને આ લેબલ છે એને ડબલ ક્લિક આપી દઈશું. હવે પહેલાં લેબલ બધા આપણે એડ કરી દઈએ. આપણે બીજા ખાનાની અંદર ડબલ ક્લિક આપીને લેબલ લઈ લઈશું અને ત્રીજા ખાનામાં કર્સર મૂકી અને ડબલ ક્લિક આપીને લેબલ લઈ લીધું. ત્યાર પછી આપણે આ સામેના ખાનાની અંદર ક્લિક કરીશું અને ટેક્સ્ટ બોક્સમાં જઈશું. ટેક્સ્ટ બોક્સમાં ડબલ ક્લિક આપી અને ટેક્સ્ટ બોક્સ લાવી દઈશું. એની નીચે ક્લિક કરી બીજું ટેક્સ્ટ બોક્સ લાવી દઈશું અને એની નીચે ક્લિક કરી અને ત્રીજું ટેક્સ્ટ બોક્સ લાવી દઈશું. એટલે આ રીતનું આપણને ટેબલ જોવા મળશે. એટલે આ બની ગયું. હવે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ સ્ક્રિપ્ટ મેનેજર કરવાનું છે લેબલ 1ની નીચે. એટલે અહીં આપણે લેબલ 1ની નીચે કર્સર રાખીશું. એજેક એક્સટેન્શનની અંદર જઈશું અને સ્ક્રિપ્ટ મેનેજર છે એની ઉપર આપણે ડબલ ક્લિક આપીશું એટલે અહીંયા આવી જશે. ત્યાર પછી આપણે કહેવામાં આવ્યું છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ 3 બલૂન પોપઅપ એક્સટેન્ડર ઇનસાઇડ ઈચ ટેક્સ્ટ બોક્સ. એટલે આ જે ટેક્સ્ટ બોક્સ છે દરેક ટેક્સ્ટ બોક્સની અંદર આપણે બલૂન પોપઅપ એક્સટેન્ડર નાખવાનું છે. એટલે આપણે પહેલું ટેક્સ્ટ બોક્સ પકડીશું, આ બધાને બંધ કરીશું આપણે અને એજેક્સ ટૂલ બોક્સ છે એને આપણે ચાલુ કરીશું અને એની અંદર આપણે શોધીશું બલૂન પોપઅપ એક્સટેન્ડર. તો આ બલૂન પોપઅપ એક્સટેન્ડરની અંદર આપણે આવતા રહ્યા અને અહીંથી આ માઉસ બટન દબાઈ રાખી ખેંચી અને આ પહેલાંની અંદર નાખી દઈશું. એટલે અહીંયા આપણે ગ્રીન ડોટ બતાવશે કે અહીંયા આવી ગયું છે. બીજું સિલેક્ટ કરીશું, અહીંયાથી આપણે ખેંચી અને બીજાની અંદર નાખી દઈશું. ગ્રીન ડોટ બતાવે છે કે આવી ગયું. અહીંયા ત્રીજાને સિલેક્ટ કરીશું, બલૂન પોપઅપ એક્સટેન્ડર ડ્રેગ કરી અને આની અંદર નાખી દઈશું. એટલે અહીંયા આપણે સ્ટાર બતાવી દઈશું. એટલે હવે 3-3માં આપણે સ્ટાર આવી ગયો એટલે આપણે ખ્યાલ આવી ગયો કે 3-3ની અંદર એ એડ થઈ ગયું છે. આટલું એડ થઈ જાય ત્યાર પછી આપણે બધી પ્રોપર્ટી સેટ કરીશું અને પ્રોપર્ટી સેટ કરીશું એટલે આપણને આ રીતનું દેખાશે. જે ટૂલ બોક્સ છે એને બંધ કરીશું અને પહેલું લેબલ આપણે પકડીશું, એની અંદર થોડુંક મોટું કરી દઈએ. આપણે પ્રોપર્ટીમાં જતા રહીએ અને ટેક્સ્ટમાં જતા રહીએ. ટેક્સ્ટની અંદર આપણે કરવું છે કે એજેક્સ બલૂન પોપઅપ લખીને આપણે એન્ટર આપી દીધું. આપણે ફોન્ટની અંદર જતા રહીએ. ફોન્ટની અંદર બોલ્ડમાં ડબલ ક્લિક કરી દઈશું. સાઇઝની અંદર આપણે એક્સ લાર્જ કરી દઈશું. એટલે એ થઈ ગયું. ત્યાર પછી આપણે લેબલ 2ને પકડીશું. આ લેબલ 2ની અંદર ટેક્સ્ટ કરી દેવી છે નેમ, એને એમની નેમ લખીશું, કોલન કરીશું ડેકોરેશન માટે, સ્પેસ બાર આપી અને એન્ટર આપી દઈશું. ત્યાર પછી બીજાની અંદર આપણે સિટી કરવું છે, ટેક્સ્ટ પ્રોપર્ટી લઈ અને આપણે અહીંયા લખી દઈશું સિટી, કોલન કરી અને એન્ટર આપી દઈશું. ત્રીજું લેબલ પકડીશું આપણે, ટેક્સ્ટ પ્રોપર્ટી પકડીશું અને એની અંદર આપણે લઈ લેવું છે ઈમેલ. એટલે અહીંયા આપણે ઈમેલ લખી દઈશું, કોલન કરી સ્પેસ કરી એન્ટર આપી દઈશું. એટલે અહીંયા 3 વસ્તુ લખાઈ ગયેલી તમને જોવા મળે છે. હવે ટેક્સ્ટ બોક્સ 1ની આપણે આઈડી પ્રોપર્ટી ચેન્જ કરવી છે અને આ બધી પ્રોપર્ટી પણ ચેન્જ કરવી છે. એટલે પહેલું આપણે ટેક્સ્ટ બોક્સ પકડીએ છીએ, એની આઈડી પ્રોપર્ટી આપણે કરવી છે txt નેમ. ટેક્સ્ટ બોક્સ નેમ છે એવું આપણને ખ્યાલ આવે અને એની અંદર આ જે બલૂન પોપઅપ આપણે એડ કરેલું હતું એ આપણે શોધવાનું છે. એટલે આપણે એને થોડુંક હજુ મોટું કરીએ અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણને બતાવશે txt નેમ. એની જે આઈડી હશે તે અહીં બતાવશે, એની સાથે બલૂન પોપઅપ એક્સટેન્ડર એવું લખેલું જોવા મળશે તમને. અને એની બાજુનું આપણે જે પ્લસ સાઇન છે એની પર ક્લિક કરીશું એટલે બધી પ્રોપર્ટી આપણને જોવા મળશે કે જે પ્રોપર્ટી આપણે સેટ કરી શકીએ. તો આમાં આપણે પહેલી સેટ કરવાની છે કે બલૂન પોપઅપ કંટ્રોલ આઈડી મેસેજ નેમ નામના કંટ્રોલ સાથે એડ કરવું છે. એટલે આપણે અહીંયા જતા રહીશું બલૂન પોપઅપ કંટ્રોલ આઈડી, એની અંદર આપણે અહીંયા ટાઈપ કરી દઈશું MSG અને નેમ. MSG નેમ લખી એન્ટર આપી દઈશું. એટલે એ સેટ થઈ ગયું. ત્યાર પછી બલૂન સ્ટાઇલ આપણને પૂછવામાં આવી છે. એટલે બલૂન સ્ટાઇલ છે કે કેવી રીતનું, તો હવે એ બધી અલગ અલગ સ્ટાઇલ આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે પહેલું અત્યારે રેક્ટેંગલ લઈશું. આપણે પહેલાં રેક્ટેંગલ જ અહીંયા રવા દઈએ. બીજા જે પોપઅપ છે એની અંદર આપણે બદલીશું. બીજી આપણે પ્રોપર્ટી જોઈએ કે ડિસ્પ્લે ઓન માઉસ ઓવર. એટલે કે આપણે જરા માઉસ કર્સર આપણે એની ઉપર લાવીએ ત્યારે જ એ દેખાવું જોઈએ, એટલા માટે આપણે ડિસ્પ્લે ઓન માઉસ ઓવર પર લઈશું. એટલે અહીંયા આપણે જોઈશું કે
ડિસ્પ્લે ઓન માઉસ ઓવર, એને ટ્રુ કરવું છે એટલે ડબલ ક્લિક આપીને ડાયરેક્ટલી ટ્રુ કરી દઈશું. આપણે આ રીતે લઈ શકીએ, ડિસ્પ્લે ઓન ક્લિક લઈ શકીએ, ડિસ્પ્લે ઓન ફોકસ લઈ શકીએ છીએ, ડિસ્પ્લે ઓન માઉસ ઓવર લઈ શકીએ છીએ. તો આ બધામાંથી જે પણ તમારે રાખવાની ઈચ્છા હોય તમે રાખી શકો. આપણે અત્યારે ઓન માઉસ ઓવર રાખ્યું છે આપણે અને ટ્રુ કરી દીધું. એવી રીતે આપણે બીજું આઈડી પકડીએ. હવે બીજા આઈડીની અંદર એની આઈડી કરવી છે આપણે TXT city અને બલૂન પોપઅપ આઈડી મેસેજ સિટી કરવું છે. આપણે આ બીજું પકડ્યું, એની આપણે આઈડીમાં જતા રહીશું. આઈડીને આપણે કરી દઈશું TXT city લખીને આપણે એન્ટર આપી દઈશું. બલૂન પોપઅપ એક્સટેન્ડર છે એને આપણે ઓપન કરીશું. એની અંદર અહીંયા આઈડીમાં સિલેક્ટ કરી અને આપણે લખી દઈશું MSG સ્મોલની અંદર અને સિટી C કેપિટલ કરી અને ITY સ્મોલ કરીને આપણે એન્ટર આપી દઈશું. ત્યાર પછી આપણે એનો બલૂન સ્ટાઇલ જે છે એ આ વખતે આપણે ક્લાઉડ કરીએ છીએ. ગઈ વખતે આપણે રેક્ટેંગલ રાખેલું હતું, આ વખતે આપણે ક્લાઉડ કરીએ છીએ. ત્યાર પછી આપણે ત્રીજું ટેક્સ્ટ બોક્સ પકડી લઈશું અને ત્રીજા ટેક્સ્ટ બોક્સની આપણે આઈડી કરવી છે TXT ઈમેલ. અહીંયા તમે જોઈ શકો બાજુમાં, અને આપણે સિલેક્ટ કરીશું, આઈડીમાં જઈશું, અહીંયા આપણે કરીશું TXT ઈમેલ એન્ટર. ત્યાર પછી આપણે બલૂન પ્રોપર્ટીની અંદર જઈશું, આઈડી કરવી છે એની MSG ઈમેલ એન્ટર. ત્યાર પછી આપણે બલૂન સ્ટાઇલ કરવી છે કસ્ટમ, એટલે આપણે આપણી પોતાની સ્ટાઇલ બનાવી છે, રેક્ટેંગલ કે બલૂન નહીં પણ આપણે પોતાની સ્ટાઇલ. તો એ સ્ટાઇલ બનાવવા માટે આપણે ઉપર તમે જોયું હશે કે આપણે CSS લખેલી હતી, પછીથી ફરીથી બતાવું છું તમને. અત્યારે આપણે એને અહીંયા કસ્ટમ સિલેક્ટ કરી લઈશું. કસ્ટમ સિલેક્ટ કરી લીધું એટલે આપણે પૂછવામાં આવશે કે કયો CSS ક્લાસ આપણે વાપરવો છે. એ આપણે કસ્ટમ ક્લાસ નેમ આપણે લખવાની જરૂર પડશે. એ અહીંયા આપણે લખીશું. અહીંયા આપણે કસ્ટમ ક્લાસ નેમ આપણે ટાઈપ કરીશું એટલે અહીંયા ક્લિક કરી અને આપણે આખું લખવાની જરૂર પડશે, કસ્ટમ બલૂન સ્ટાઇલ. હવે આ કોઈ ફિક્સ વર્ડ નથી પણ આપણે જે CSS ક્લાસ લખેલું છે એનું નામ છે. એ પણ ક્યાં લખેલું છે હું પછીથી બતાવું છું તમને. એ આપણે જોયું અને એ કઈ જગ્યાએ છે એટલે કસ્ટમ URL. તો આપણે આ પેજની સાથે જ લીધેલું છે એટલે આપણે અહીંયા રૂટ બતાવીશું. જો આપણે કોઈ બીજા ફોલ્ડરની અંદર મૂકેલું હોય બધી CSS તો એ ફોલ્ડરનું નામ અહીંયા લખવાનું રહેશે, પણ અત્યારે આપણે રૂટમાં જ લીધેલું છે અને એટલા માટે અહીંયા આપણે ટિલ્ડ સાઇન અને સ્લેશ સાઇન આપી દઈશું અને એન્ટર આપી દઈશું કે રૂટની અંદર જ આપણને જોવા મળશે. ત્યાર પછી ઇન સોર્સ વ્યૂ આપણે કહેવામાં આવ્યું છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ 3 પેનલ કંટ્રોલ આફ્ટર બલૂન પોપઅપ એક્સટેન્ડર ટેગ. એટલે હવે અહીંયા આપણને એન્ટર કરવાની મુશ્કેલ પડશે એટલે આપણે સોર્સ વ્યૂની અંદર જતા રહીએ. આપણે થોડીક વાર માટે આ પ્રોપર્ટી પણ બંધ કરીએ કે જેથી આપણે અહીંયા બરોબર દેખાય. હવે તમે અહીંયા જોશો તો દરેક વસ્તુનું અહીંયા જે પોપઅપ એક્સટેન્ડર અહીંયા જોવા મળે છે. એજેક્સ ટૂલકિટ બલૂન પોપઅપ એક્સટેન્ડર અહીંયા જોવા મળે છે અને એ ટેગ અહીંયા પૂરો થાય છે. અહીંયા પૂરો થાય છે એની પછી એટલે અહીંયા આપણે એન્ટર આપી કર્સર લાવી દઈશું. એટલે આ TXT નેમ માટેનું હતું. ત્યાર પછી અહીંયા TXT city માટે પણ અહીંયા આપણે ક્લિક કરીને એન્ટર કરીને એક જગ્યા લાવી દઈએ અને TXT ઈમેલ છે એની માટે પણ અહીંયા જગ્યા લાવી દઈએ. એટલે આ ત્રણ આપણે જગ્યાએ એન્ટર કરવાનું છે. એટલે આપણે પેલું TXT નેમની જગ્યાએ અહીંયા કર્સર મૂકીશું. ત્યાં આપણે એક પેનલ કંટ્રોલ લેવાનું છે. એટલે આપણે ટૂલ બોક્સને પાછું ચાલુ કરીએ. ટૂલ બોક્સની અંદર આપણે પેનલ કંટ્રોલ જોઈએ છે. હવે જો કંઈ આપણે ડાયરેક્ટલી ટાઈપ કરી શકીએ છીએ પણ હું તમને બતાવવા માંગુ છું એટલે સ્ટાન્ડર્ડની અંદર આપણને અહીંયા પેનલ કંટ્રોલ છે. એટલે આપણે અહીંયા કર્સર ઓલરેડી મૂકી દીધેલું છે TXT નેમમાં. એની પર આપણે ડાયરેક્ટલી પેનલ કંટ્રોલની ઉપર ડબલ ક્લિક આપીશું એટલે અહીંયા પેનલ કંટ્રોલ આવી જશે. એવી રીતે અહીંયા લાવીએ, અહીંયા કર્સર મૂકીશું, પેનલની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા આવી ગયું અને છેલ્લે આપણે ઈમેલ માટે કર્સર અહીં મૂકીશું અને પેનલની ઉપર આપણે ડબલ ક્લિક કરીશું એટલે અહીંયા આવી જશે. એટલે આ પેનલ 1, પેનલ 2 અને પેનલ 3 એવી 3 પેનલ આવી ગઈ. એ 3 પેનલને આપણે પહેલાં પ્રોપર્ટી ચેન્જ કરવી છે. એટલે આપણે ટૂલ બોક્સ પાછું બંધ કરીશું, પ્રોપર્ટીને આપણે ક્લિક કરીશું અને અહીંયા પેનલ 1ની ઉપર આમ જેવું તમે ક્લિક કરશો તો તમને અહીંયા આઈડી બાજુમાં દેખાશે. હવે તમે ડાયરેક્ટલી અહીંયા પણ ચેન્જ કરી શકો છો અથવા તો તમે અહીંયા ડાયરેક્ટલી પણ ચેન્જ કરી શકો છો. તો એની આઈડી આપણે આ વખતે અહીંયા જ ચેન્જ કરી દઈએ અને અહીંયા આપણે લખી દઈએ કે MSG નેમ. અહીંયા યાદ રાખજો કે આપણે કેપિટલ સ્મોલ વગેરે બધું એક્ઝેક્ટલી લખવા છે. અને આ પ્રોપર્ટી તમે જો હું તમને અહીં પાછી બતાવું તો તમે જોઈ શકો કે અહીંયા દરેક જગ્યાએ આપણે લખેલી હતી કયા કંટ્રોલ આઈડી સાથે કનેક્ટ કરવું છે, ત્યાં MSG નેમ જોડે. એટલે કે આ પેનલને આપણે અહીંયા કનેક્ટ કરેલી છે. એ પેનલનું નામ અને આ બંને એક સરખું હોવું જોઈએ. એટલે MSG નેમ આનું નામ આપ્યું આપણે. બીજા પેનલનું
આપણે બીજા પેનલની અંદર જતા રહીએ. બીજા પેનલમાં ડબલ ક્લિક કરીને એને સિલેક્ટ કરી લઈશું અને એને નામ આપી દઈશું MSG City. અને ત્રીજું પેનલ છે એની પર ડબલ ક્લિક આપીને એને સિલેક્ટ કરી અને MSG ઈમેલ કરી દઈશું કે મેસેજ ઈમેલ છે. હવે આપણે આ કોડ લખવા માંગીએ છીએ અને પહેલું પેનલ છે એટલે કે MSG નેમ એની અંદર આપણે આ લખવું છે, બીજાની અંદર આ લખવું છે અને ત્રીજાની અંદર આપણે આ લખવું છે. દરેકની અંદર આપણે અલગ અલગ વસ્તુ કરેલી છે. તો એ આપણે જોઈએ એટલે આપણે પહેલાં તો પ્રોપર્ટીને બંધ કરીશું અને હું તમને બતાવું કે આપણે આ પેનલ છે MSG નેમ વાળી આ પહેલી પેનલ. પહેલી પેનલની અંદર આપણે લખવાનું છે અને અંદર લખવાનું એટલે આ ટેગ અને આ ટેગની વચ્ચે લખવાનું હોય. એટલે આપણે અહીંયા કર્સર રાખીશું અને એન્ટર આપીશું. એટલે તમને હવે જો તમે મારા HTML વગેરેના વિડીયો બરાબર જોયા હશે તો આ ટેગ વગેરે તમને બધું ખ્યાલ હશે. અને એટલા માટે આપણે આ ઓપનિંગ ટેગ છે અને આ ક્લોઝિંગ ટેગ છે એ બેની વચ્ચે લખવાનું છે, આપણે યાદ રાખવાનું છે. એટલે કર્સર ઓટોમેટિકલી અંદરથી આવી જશે. ત્યાં આપણે આટલું લખવું છે. એક ઇમેજ ટેગ લખવો છે. સોર્સ આપણે ઇમેજીસની અંદર જે stop.png લીધેલી છે તે આવવી જોઈએ. ત્યાર પછી BR એટલે કે બ્રેક આવવું જોઈએ અને પછી આ મેસેજ આવવો જોઈએ કે પ્લીઝ ટાઈપ નેમ. એટલું લખવા માટે આપણે અહીંયા કરીશું IMG. હવે આ ઇમેજ નથી લેવાનું, IMG લેવાનું છે. આ ઇમેજ એ ASP.નો કંટ્રોલ છે, જ્યારે કે આ જે છે એ HTMLનું ટેગ છે ને એટલા માટે આપણે એ ટેગ લેવાનું છે. અહીંયા તમે એના આઇકોનથી પણ જોઈ શકો છો. એટલે આપણે IMG લખી દીધું. SRC સોર્સ ઇક્વલ ટુ આપણે અહીંથી પિક પણ કરી શકીએ છીએ, પણ અત્યારે આપણે ડાયરેક્ટલી ટાઈપ કરી દઈશું images/stop.png. આ લઈ લીધું આપણે. એની પાછળ જતા રહીએ અને સ્લેશ અને ક્લોઝ કરી દઈશું ઇમેજ ટેગને. એન્ટર આપી દઈશું. અહીંયા આપણે BR ટેગ લખવાનો છે એટલે ફરી પાછું આપણે ટેગ ચાલુ કરીએ, BR ટાઈપ કરીએ અને ક્લોઝિંગ કરી દઈશું. અને પછી એની પાછળ પણ લખી શકીએ અથવા એન્ટર આપીને પણ લખી શકીએ. આપણે આ રીતે લખી શકીએ કે પ્લીઝ ટાઈપ નેમ. ડોટ કરી દઈશું એટલે આપણે આ મેસેજ દેખાશે અને આ ઇમેજ દેખાશે. એ જ રીતે આ બીજી પેનલ જ્યારે ઓપન થશે ત્યારે આપણે ખાલી એકલું મેસેજ જ જોઈએ છે, કોઈ ઇમેજ નથી જોઈતી. એટલે આપણે બેની વચ્ચે લખી દઈશું સિટીની અંદર. અહીંયા આપણે ડાયરેક્ટલી આમ જ રવા દઈને લખીશું તો પણ ચાલશે કે પ્લીઝ ટાઈપ સિટી. હવે અત્યારે નાનું એક જ લાઇનનું છે એટલે આપણે અહીંયા જ લખી દીધું, અથવા તો આપણે આ રીતના એન્ટર આપીને પણ ફોર્મેટ કરી શકીએ. જેમ તમે જાણો છો કે HTMLની અંદર એન્ટરનો કોઈ મતલબ નથી. એટલે 2-3 એન્ટર વધારે માર્યા હોય કે ના માર્યા હોય તો પણ એ વસ્તુ આ ટેગ પ્રમાણે જ ફોર્મેટ થશે. હવે આપણે જે ઈમેલવાળું પેનલ છે એની અંદર આવતા રહ્યા અને એની અંદર આપણે સ્પાન ટેગ આપવો છે. એટલે આપણે અહીંયા આવી આપણે પહેલાં એન્ટર આપીને આ રીતે છૂટું કરી દઈશું. અહીંયા આપણે સ્પેન ટેગ આપીશું, SPA લખીશું એટલે સ્પેન ટેગ આવી જશે. ટેબ કી ક્લાસ લેવો છે આપણે એટલે CL લખ્યું. ક્લાસ ઇક્વલ ટુ કયો ક્લાસ આપણે જોઈએ છે તો કે MSG ટેક્સ્ટ. MSG ટેક્સ્ટ નામનો ક્લાસ જોઈએ છે. એની પાછળ આવતા રહ્યા અને આપણે ટેગ બંધ કરી અને અહીંયાની વચ્ચે લખી દીધું કે પ્લીઝ ટાઈપ ઈમેલ. એટલું લખી અને કમ્પ્લીટ કરી દીધું. હવે આ જે ક્લાસ છે એ આપણે ઉપર લખવાનો રહેશે. હું બતાવું છું તમને. હવે સેવ કરીને આપણે વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. એ પહેલાં આપણે છોડી દીધેલું હતું એ આ બધી CSS લખવાની રહેશે. તો હવે નાની CSS છે એટલે હું અહીંયા ચાલુ વિડીયોમાં જ ફટાફટ લખી દઉં કે જેથી તમને પણ ખ્યાલ આવે કે કઈ રીતે લખવું. તો અહીંયા હેડ ટેગની અંદર આપણે આવી ગયા. હેડ ટેગની અંદર આપણે અહીં કર્સર રાખી અને ટાઈપ કરીશું કે સ્ટાઇલ ટેબ કી ટેક્સ્ટ ટાઈપ લખીશું. ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ CSS નીચે આવી જશે એટલે આપણે એને લઈ લઈશું. ટેગને બંધ કરીશું અને એન્ટર આપીશું એટલે સ્લેશ સ્ટાઇલ ઓટોમેટિકલી આવી જશે. ત્યાર પછી આપણે બે સ્ટાઇલ ક્રિએટ કરવી છે. એક TR માટેની, એ પહેલાં TR માટેની ક્રિએટ કરીએ. TR એટલે અહીંયા આપણે બતાવશે. આપણે ટેબ કી આપી દઈશું, કર્લી બ્રેકેટ લઈ અને એન્ટર આપીશું. એની અંદર આપણે લખીશું કે હાઇટ કોલન અને એ હાઇટ આપણે લખવી છે 40 પિક્સેલ. 40 px લખી સેમિકોલન આપી દઈશું. એટલે આ થઈ ગયું. એરો કીથી નીચે આવતા રહીશું, એન્ટર આપી દઈશું. હવે એક ક્લાસ લખવો છે કસ્ટમ બલૂન સ્ટાઇલ માટે. હવે તમે જેમ જોયું હશે પહેલાં કે આપણે અહીંયા જે બધી પ્રોપર્ટી સેટ કરી એની અંદર આપણે અહીંયા લખેલું હતું ત્રીજા અંદર ઈમેલની અંદર કે આપણને કસ્ટમ ક્લાસ જોઈએ છે. તો કસ્ટમ સ્ટાઇલ જોઈતી હોય તો એ કયો ક્લાસ જોઈએ છે તો કે કસ્ટમ બલૂન સ્ટાઇલ ક્લાસ. હવે એ જે પણ નામ લખ્યું હોય એ નામ આપણે અહીંયા લખવાનું છે. અહીંયા આપણે કોઈ પણ નામ આપી શકીએ. માય સ્ટાઇલ પણ લખી શકો તમે કે હું મારી સ્ટાઇલ બનાવતો તો અજય સ્ટાઇલ લખી શકું. પણ આપણે મિનિંગફુલ આપ્યું છે કે કસ્ટમ બલૂન સ્ટાઇલ એટલે એ આપણે અહીંયા લખવાનું છે. સ્ટાઇલ છે એટલા માટે તમને CSS યાદ હશે કે આગળ ડોટ આપવાનો છે. ડોટની અંદર આપણે લખ્યું કે કસ્ટમ બલૂન સ્ટાઇલ અને ત્યાર પછી આપણે એન્ટર આપી કર્લી બ્રેકેટ આપી દઈશું અને એની અંદર આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ લેવી છે પહેલાં તો.
એટલે બેકગ્રાઉન્ડ ઇમેજ સિલેક્ટ કરી લઈશું, ટેપ કી, અને અહીંયા આપણે URL એની બતાવી છે એટલે URL સિલેક્ટ કરી લઈશું અને એની અંદર આપણે લખી દઈશું કે images/myballoon આપણને જોઈએ છે .png, એટલે આખું લખી દીધું આપણે. ત્યાર પછી એન્ટર આપી અને આપણે બેકગ્રાઉન્ડ સાઇઝ લઈ લેવું છે. આપણે અહીંયા નીચે આવીને બેકગ્રાઉન્ડ સાઇઝ જે છે એ કન્ટેન આવવું જોઈએ કે એની કન્ટેન જે છે એ પ્રમાણેની સાઇઝ ઓટોમેટિકલી થઈ જાય. અને બેકગ્રાઉન્ડ રિપીટ છે, બેકગ્રાઉન્ડ રિપીટ આપણે લઈ લઈએ. બેકગ્રાઉન્ડ રિપીટમાં આપણે લખી દઈએ નો રિપીટ, એટલે કે જો જગ્યા મોટી હોય તો વધારે રિપીટ કરીને બીજું નહીં બતાવ્યા કરે. એ જ રીતે બેકગ્રાઉન્ડ પોઝિશન છે, બેકગ્રાઉન્ડ પોઝિશન આપણે કરવી છે અને એ આપણે સેન્ટરમાં કરવી છે અને ટોપમાં કરવી છે. એટલે ટી લખી અને આપણે એન્ટર આપી દીધું. અને એની વિડ્થ જે છે, વિડ્થ આપણે કરવી છે 150 પિક્સેલ અને હાઇટ પણ કરવી છે આપણે 150 પિક્સેલ. px લખી ક્લોઝ કરી દીધું. એટલે આ એક સ્ટાઇલ બની ગઈ. હવે CSS જો તમે જાણતા હશો તો આ બધી બાબતો તમને ખબર પડશે, અને જો તમે ના જાણતા હોય તો તમે મારા CSSના વિડીયો જોશો વેબસાઇટ ડેવલપમેન્ટના ટ્યુટોરિયલની અંદર, તો તમને વધારે ખ્યાલ આવશે. હવે એન્ટર આપી અને આપણે ત્રીજો ક્લાસ લખીશું અને એ ક્લાસ છે આપણો માય મેસેજ ટેક્સ્ટ માટેનો. એ મેસેજ ટેક્સ્ટ માટેનો પણ આપણે એક અલગથી ક્લાસ લખેલો છે, તો એ અહીંયા આપણે લખી દઈશું .msg ટેક્સ્ટ. ત્યાર પછી એન્ટર આપી કર્લી બ્રેકેટ લઈ લઈશું અને એની અંદર લખીશું આપણે કે એનું પોઝિશન જે છે, પોઝિશન ઇનહેરિટ કરવી છે, એટલે કે જે એનું પેરેન્ટ ટેગ હોય એના પ્રમાણે ઓટોમેટિકલી લઈ લે. ટોપ એનું છે એ 30 પિક્સેલ આપણે કરવું છે અને એ રીતે એની લેફ્ટ સાઈડ છે એ લેફ્ટ સાઈડ આપણે 15 પિક્સેલ કરવી છે, એટલે 15 પિક્સેલ લખી દીધું. એટલે આપણી સ્ટાઇલ તૈયાર થઈ ગઈ. એટલે હવે આપણે અહીંયા સ્ટાઇલ પણ લખી દીધી છે. આ માય સ્ટાઇલ આપણે તમે જો જોયું હોય તો અહીંયા છેલ્લે આપણે એડ કરેલી હતી અને એ આ રહ્યું સ્પાઇનની અંદર. ક્લાસ મેસેજ ટેક્સ્ટ આપેલું, એ મેસેજ ટેક્સ્ટ અહીંયા આપણે એની હાઇટ વિડ્થ જે પ્રમાણે સેટ કરીશું એ પ્રમાણે આ વસ્તુ દેખાશે આપણને. એટલે આટલી વસ્તુ થઈ ગઈ. અને આપણે ફૂલ સ્ક્રીન કરી દઈશું અને ફૂલ સ્ક્રીન કરી દીધા પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું તમને જોવા મળશે અત્યારે આપણું HTML ટેબલ છે એની આપણે વિડ્થ નથી કરી નાખી એટલે આપણને આવું દેખાય છે. તો આપણે પહેલાં એને ક્લોઝ કરી અને અહીંયા આપણે આવતા રહીશું અને અહીંયા આપણે જે HTMLનું ટેબલ નાખેલું હતું તમે જોશો એની અંદર સ્ટાઇલ વિડ્થ 100% જ આપણને જોવા મળે છે. એ આપણે કાઢવાનું રહેશે. આ આપણે અહીંયાથી આટલું કાઢી નાખી અને બંધ કરી દઈશું. ત્યાર પછી સેવ કરી દઈશું. એટલે આ ટેબલની વિડ્થ હવે ઓટોમેટિકલી જેટલું કન્ટેન્ટ છે એ પ્રમાણે જ રહેશે. અને ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર લઈશું. હવે તમે જોશો તો હવે તમને પ્રોપરલી દેખાય છે. જેમ આપણે બોક્સની ઉપર કર્સર આની અંદર માઉસ ઓવરમાં જ રાખેલું છે એટલે ઓટોમેટિકલી આપણને બલૂન દેખાય છે, એક એનું ઇમેજ દેખાય છે અને એની અંદરનો મેસેજ પણ દેખાય છે કે પ્લીઝ ટાઈપ નેમ. આપણે આની પર કર્સર લાવીશું, આપણે આને બંધ કરીને આની પર કર્સર લાવીશું તો અત્યારે કશું થતું નથી, પણ એની પર ક્લિક પર આપેલું હતું આપણે ક્લિક પર લઈશું એટલે આપણે બતાવશે પ્લીઝ ટાઈપ સિટી. પણ જોઈએ તમે એનું સ્ટાઇલ જોશો તો એ બલૂન સ્ટાઇલ જોવા મળે છે. અને અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણને આપણી પોતાની કસ્ટમ સ્ટાઇલ જોવા મળે છે અને એ પ્લીઝ ટાઈપ ઈમેલ એવું લખેલું જોવા મળે છે આપણે. તો આ રીતના ત્રણ જે આપણે અલગ અલગ જોયા, ફરી પાછું એની સાથે મેન્યુઅલમાં પણ જોતા જઈએ એટલે તમને ખ્યાલ આવતા જાય. અહીંયા આપણે જોઈશું તેની જે પ્રોપર્ટી હતી આની અંદર આપણે રેક્ટેંગલ પ્રોપર્ટી કરેલી હતી, આની અંદર આપણે ક્લાઉડ પ્રોપર્ટી કરેલી હતી અને આની અંદર આપણે કસ્ટમ કરેલી હતી. તો એ આપણને અહીંયા જોવા મળે છે. આની અંદર આ રેક્ટેંગલ બોક્સ બની અને આપણને બતાવે છે અને એની અંદર એક ઇમેજ અને એક મેસેજ આપણને જોવા મળે છે. હવે આ આખી પેનલ છે કે જે પેનલ આપણે અહીંયા તૈયાર કરેલી હતી. બીજાની અંદર જો જોઈએ તો બીજાની અંદર ક્લિક કરવાથી જ આવે છે. કેમ કે એની અંદર આપણે પ્રોપર્ટી શું રાખેલી હતી તો એની અંદર આપણે આ માઉસ ઓવર નહોતું રાખ્યું. જો તમે અહીંયા જોશો તો ડિસ્પ્લે ઓન માઉસ ઓવર હતું, જ્યારે આની અંદર આપણે ડિસ્પ્લે ઓન માઉસ ઓવર નથી કરેલું ને એટલા માટે એ આવતું નથી. જો આપણને એવું જોઈતું હોય કે આમાં પણ આમ માઉસ ઉપર લાવીએ ત્યારે જ આવી જાય, આવું આમ કર્સર અંદર આવે ત્યારે નહીં, પણ જેમ આપણે આની અંદર જઈએ છીએ ને દેખાઈ જાય છે એવી રીતના જ જોઈએ છે. તો પછી આપણે આને ક્લોઝ કરી અને એ પણ આપણે કરી શકીએ. એટલે આપણે પ્રોપર્ટીની અંદર જતા રહીએ અને હવે આપણે ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ જેથી આપણને થોડું આસાન રહે. અને આપણે સિટીવાળું જે બોક્સ છે એ સિટીવાળું બોક્સ પકડીશું અને એની અંદર અહીંયા ઓપન કરી અને આપણે જોઈ દઈએ કે ઓન ડિસ્પ્લે ઓન માઉસ ઓવર એને આપણે ડબલ ક્લિક આપી દઈશું તો
તો અહીંયા આપણને ટ્રુ થઈ ગયેલું જોવા મળે છે. હવે આપણે એને સેવ કરીશું અને પછી ફરી પાછું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને વ્યૂ ઇન બ્રાઉઝર કરીશું. તો હવે તમને જોવા મળશે કે હું જેવું કર્સર અહીં લઈ જઈશ તો મને આનું બોક્સ જોવા મળશે ને જેવું આની પર લાવીશું ઓટોમેટિકલી આનું બોક્સ જોવા મળે છે આપણને કે પ્લીઝ ટાઈપ સિટી. એટલે આ અને આની અંદર તમે જોયું છે કે આપણે પ્રોપર્ટી સેટ નથી કરી એટલે અહીંયા જોવા નથી મળતું. જ્યારે આમ ફોકસ આવશે એટલે કર્સર આવશે ત્યારે જ એનું બોક્સ જોવા મળશે. હવે આમાં એક વસ્તુ એ કરેલી છે કે આપણે આપણું પોતાનું આખું સ્ટાઇલ બનાવેલી છે. આની અંદર જે છે એ લોકોએ જે રેક્ટેંગલ સ્ટાઇલ આપેલી છે તે આપણે લીધેલી છે. આની અંદર જે ક્લાઉડ એ લોકોએ આપેલી છે તે લીધેલી છે. પણ ત્રીજાની અંદર આપણે આપણી પોતાની સ્ટાઇલ બનાવેલી છે અને પોતાની સ્ટાઇલ બનાવવા માટે આ ઇમેજ પણ આપણે પોતે લીધેલી છે અને અંદર જે લખાણ છે એ પણ આપણે પોતે બનાવેલું છે. અને એ ક્યાં બનાવેલું છે અહીંયા જોઈએ આનાથી બનાવ્યું છે. આપણે કસ્ટમ સ્ટાઇલ આખી બનાવેલી છે કે કઈ આપણે ઇમેજ જોઈએ છે, એનું સાઇઝ કેટલી હશે, રિપીટ થાય કે નહીં, એ બધી બાબતો આપણને અહીંયા જોવા મળે છે. અત્યારે એનો વિડ્થ સાઇઝ જે છે એ 150 બાય 150 આપણે રાખી છે. ધારો કે હું તમને ખાલી જોવા ખાતર એની મોટી સાઇઝ કહીને બતાવું કે આપણે એને 350 કરી દઈએ, જરા વધારે પડતી મોટી કરી દઈએ. 350 બાય 350 આપણે કરી દીધી અને ત્યાર પછી આપણે વ્યૂ ઇન બ્રાઉઝર કરીએ. તમે જોશો કે હું કર્સર મૂકીશ તમને મોટું બોક્સ જોવા મળશે. એટલે આ રીતે આપણે આપણી પોતાની કોઈ પણ એક ઇમેજ લઈ અને એ ઇમેજને ગમે તે રીતે જે પ્રમાણે આપણે સેટ કરવી હોય એ પ્રમાણે આપણે સેટ કરી શકીએ. તો અત્યારે મેં ટ્રાયલ એરર દ્વારા થોડીક સાઇઝ પોતે ફિક્સ કરીને રાખેલી છે કે 150 આપણને વધારે સારું દેખાય એવું છે. એનાથી નાની પણ આપણે લઈ શકીએ અથવા મોટી પણ લઈ શકીએ. સેવ કરી દઈએ. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.